હેલો સર. હા બોલો. સીટ નહીં આવી હતી. શું છે? તમે સીટ મોકલવાના હતા ને આવી નથી. હા, એરોમેટિક્સ ની શીટ તમને મોકલી દસ. હમણાં લેક્ચર પૂરો થાય ને એટલે મોકલાવી દઉં છું. તમે લોકો કલેક્ટ કરી લેજો. તો લાસ્ટ ટાઈમ આપણે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન ઉપર ડિસ્કશન કરેલી. નાઇટ્રેશન પૂરું થઈ ગયું છે, હેલોજિનેશન પૂરું થઈ ગયું, સલ્ફોનેશન પણ પૂરું થઈ ગયું. બધાની આપણે ડિસ્કશન કરી લીધી. હવે આપણે છે એ સ્ટાર્ટ કરવાના છીએ ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ અથવા તો ડાયરેક્ટિવ ઇફેક્ટ. ડાયરેક્ટિવ ઇફેક્ટ ડાયરેક્ટિવ ઇફેક્ટ છે એ પહેલા તો આ કામ ક્યાં લાગશે એ તમને કહી દઉં. માનો કે તમને બેન્ઝીન આપેલું છે. આ બેન્ઝીન ની અંદર તમે નાઇટ્રેશન કરાવી દીધું. નાઇટ્રેશન શેનીથી થાય? કોન્સન્ટ્રેટેડ HNO3 અને H2SO4 થી. આમાં તો અલગ અલગ ઘણા બધા રિએજન્ટ્સ મેં તમને કીધા હતા. પેલું કયું હતું બોલો? નાઇટ્રેટિંગ મિક્સચર. નાઇટ્રેટિંગ મિક્સચર એટલે છે એ શું હોય? આમાં કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નું મિક્સચર. આ બે ભેગા થઈને શું બનાવે? NO2 પ્લસ ઇલેક્ટ્રોફાઇલ. બીજો કયો રિએજન્ટ કીધો તો તમને? N2O5. N2O5 તો પોતે જ આમાં ડિસોસિએટ થઈ જશે. NO2 પ્લસ NO3 માઇનસ. જો આ તો પોતે જ બ્રેકડાઉન થઈ જશે. બરાબર. થર્ડ નંબરે છે એ તમને કયો કીધો તો? નાઇટ્રોનિયમ. NO2 પ્લસ હોય અને બીજું હતું BF4 માઇનસ. નાઇટ્રોનિયમ ફ્લોરોબોરેટ, નાઇટ્રોનિયમ એસિટેટ. ઇન શોર્ટ જેની અંદર NO2 પ્લસ બની શકે એવા બધા જ ચાલે. આ નાઇટ્રેશન કરવા માટેના બધા રિએજન્ટ્સ છે. ચલો, તમે બેન્ઝીનનું તો નાઇટ્રેશન કરાવી દીધું. નાઇટ્રેશન કરાવ્યા પછી આપણને શું મળે? બેન્ઝીનના નાઇટ્રેશન થી શું બને છે? તો કે નાઇટ્રોબેન્ઝીન. રિંગ ઉપર NO2, નાઇટ્રોબેન્ઝીન. હવે પ્રશ્ન એ છે કે માની લો કે આની અંદર હું ક્લોરિનેશન કરાવું કે બ્રોમિનેશન કરાવું કે ફર્ધર નાઇટ્રેશન કરાવું, નવો ગ્રુપ ક્યાં એડ થશે? આમાં તો ઓલ કાર્બન્સ આર ઇક્વિવેલન્ટ. કોઈ પણ કાર્બન ઉપર NO2 જોડો, બધા ઇક્વલ હતા, બધા સેમ હતા. હવે આમાં સેમ નથી. એકવાર કોઈ ગ્રુપ બેન્ઝીન ઉપર એટેચ થઈ જાય એટલે પોઝિશન છે એ ડિફાઇન થઈ ગઈ કહેવાય. સી અહીંયા આગળ બેન્ઝીન ઉપર જે અહીંયા ગ્રુપ જોઈન્ટ થાય છે, આ વાળું અહીંયા આગળ કોઈ પણ ગ્રુપ જી હોઈ શકે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ પણ હોય, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ પણ હોય. આ ગ્રુપના રેફરન્સમાં બીજા બધા ગ્રુપના નામ અને પોઝિશન નક્કી થઈ જાય. આ બેને ઓર્થો કહેવાય, નીચેના વાળા બેને છે એ મેટા કહેવાય, એકદમ નીચે સામે છે ને પેરો કહેવાય, પેરા કહેવાય. બરાબર, પેરો આપણો. હવે મારો પ્રશ્ન આ છે કે આને શું કહેવાય? વોટ વી કેન સે એટ ધીસ પોઝિશન. આપણે આ પોઝિશનને શું કહી શકીએ? વોટ વી કુડ સે ફોર ધીસ પોઝિશન. ચલો, કોઈને આઈડિયા હોય તો તમે કહો. ઇપ્સો. ઇપ્સો. ગુડ. આ પોઝિશનને આપણે છે એ કહેતા હોઈએ છીએ ઇપ્સો. ઇપ્સો પોઝિશન ઉપર કોઈ ફિટ થાય ને પછી હવે એની નક્કી થઈ જાય ડિરેક્શન. ઓર્થો, મેટા કે પેરા. સામે વાળું પેરા છે, અહીંયા આગળ બે મેટા છે ને બાજુની બે પોઝિશન ઓર્થો છે. ઓર્થો પોઝિશન કઈ કઈ થઈ કહેવાય? 1. અહીંયા આગળ તમે 1 કહેતા હોય તો આ 2, 3, 4, 5, 6 ઓર્થો પોઝિશન્સ ક્યાં ક્યાં છે? બરાબર. આપણે અહીંયા આગળ નામ લખીએ. ગ્રુપ જી જ્યાં જોઈન્ટ થાય એને 1 નંબર કયો તો 1 નંબરની પોઝિશનને કહેવાય ઇપ્સો. શોર્ટ ફોર્મમાં આપણે એને આઈ થી બતાવતા હોઈએ. અચ્છા, 2 નંબર અને 6 નંબર એને આપણે કહેતા હોય ઓર્થો, એને ઓ થી બતાવતા હોઈએ. પછી 3 and 5 આને આપણે બોલીએ છીએ મેટા, એને એમ થી ડિનોટ કરીએ છીએ. અને 4th નંબરની પોઝિશન આને આપણે છે એ શું કહીએ છીએ? પેરા, એને પી થી રિપ્રેઝેન્ટ કરીએ. ઇપ્સો, ઓર્થો, મેટા, પેરા, આવું આપણે લખીએ. હવે આપણો પ્રશ્ન એ છે કે આમાં હું ક્લોરિનેશન બ્રોમિનેશન કરું તો ક્યાં આવે? ઓર્થો એ આવશે, મેટા એ આવશે, પેરા એ આવશે, કે પછી નાઇટ્રોન જ કાઢીને ઇપ્સો પોઝિશન ઉપર ગોઠવાઈ જાય? There are various sites available for the reaction, substitution reaction. કઈ કઈ જગ્યાએ રિએક્શન પોસિબલ છે? આમાંથી કઈ જગ્યાએ રિએક્શન છે એ કરવાની, એ આપણો પ્રશ્ન છે.
તો એની માટે થઈને જે ટોપિક છે ને એ આ છે ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ એટલે નવો ઇનકમિંગ ગ્રુપ ક્યાં એન્ટર થશે એને બોલાય ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. હવે થશે એવું કે આપણે સબસ્ટિટ્યુશન ઇપ્સો સબસ્ટિટ્યુશન ક્યારે જોવા નથી આવવાનું, એના હજી બહુ વાર છે. ઇપ્સો સબસ્ટિટ્યુશન કરવા માટે મિકેનિઝમ આખી ચેન્જ થઈ જાય. અત્યારે તો આપણે બેન્ઝિનની સાઇટ ઉપર સબસ્ટિટ્યુશન કરીએ છીએ. જે કોઈ પણ નવો ગ્રુપ આવે ને એ નક્કી કોણ કરે? આ NO2 નક્કી કરશે વેર ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યુ ગ્રુપ. નવો ગ્રુપ ક્યાં આપણે છે એ એડ કરવો એને કોણ નક્કી કરશે? આ NO2 નક્કી કરશે. બરાબર. The position of the new incoming group will be decided by the group which is already present on the benzene ring. બેન્ઝીન રિંગ ઉપર જે ઓલરેડી ગ્રુપ પ્રેઝન્ટ છે ને એ નક્કી કરશે કે નવો આવવા વાળો ગ્રુપ ક્યાં જશે, અને એને બોલાય ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. માની લો કે ભાઈ આ નાઇટ્રો છે એવું કે છે કે ભાઈ નવો આવવા વાળો ગ્રુપ છે અહીં આગળ મેટા ઉપર જવો જોઈએ. ક્લોરિનેશન કરો તો મેટા ક્લોરો બને, બ્રોમિનેશન નાઇટ્રેશન. તો આપણે એવું બોલશું કે સાહેબ આ નાઇટ્રો મેટા ડાયરેક્ટિંગ છે. ડાયરેક્ટિવ ઇફેક્ટ, ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ કયો જે કાંઈ તમારે છે એ કેવું હોય એ તો એક ટાઈપનું ઇન્ફ્લુઅન્સ છે જે ઓલરેડી બેન્ઝીન ઉપર આવીને બેસી જાય ને એ ડિસાઇડ કરશે કે નવો આવવા વાળો ગ્રુપ ક્યાં જાય. બરાબર. એને આપણે કહીએ છીએ ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. જનરલી એવું જોવા મળ્યું છે in most of the cases it is observed that જો અહીં આગળ કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, તો આ બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નવા આવવા વાળા ગ્રુપને ઓર્થો અને પેરા ગ્રુપ ઉપર લઈ જાય. આ બધાને કહેવાય ઓર્થો પેરા ડાયરેક્ટિવ ગ્રુપ. બરાબર છે. ઓર્થો પેરા ડિરેક્ટિવ, ઓર્થો પેરા ડાયરેક્ટિવ આને કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપને. અને એવું પણ જોવા મળ્યા છે કે આ બધા જે પણ કઈ ઓર્થો પેરા ડિરેક્ટિવ ગ્રુપ હોય ને આ બધા એક્ટિવેટિંગ ગ્રુપ છે. they are powerful activating group. activating group that means what? આ બધા બેન્ઝીન કરતા ફાસ્ટ રિએક્શન કરે. આપણે એવું તો કીધું હતું ને કે ભાઈ જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં આવે એટલી રેટ ઓફ રિએક્શન વધારે. તો માનો કે હું અહીંયા આગળ OH ફિટ કરું, OH શું કરે? બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે કે નહીં? તો બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન વધે એટલે એની રેટ ઓફ રિએક્શન છે એ વધે. activating deactivating that means we are comparing the rate of reaction with benzene. અને ઓર્થોપેરા ડાયરેક્ટિવ that means કે એ ગ્રુપ કઈ જગ્યાએ આવવાનો છે એની ડિરેક્શન કઈ છે. તો ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ જે છે ને એની અંદર આ એક્ટિવિટી ડીએક્ટિવિટી ઇઝ ગવર્ન બાય ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રેઝન્ટ ઇન ધ બેન્ઝીન રિંગ, અને વેરેઝ ડિરેક્શન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઇટ ઇઝ ગવર્ન બાય એમ ઇફેક્ટ. આપણે એ પણ જોશું અહીંયા આગળ. તો આવું જોવા મળે છે. ક્વેશ્ચન એમ છે કે કેમ, શું કામ? બરાબર. બીજું એની સામે એક એવું પણ જોવા મળે છે ઈચ એન્ડ એવરી ટાઈમ જો તમે અહીંયા આગળ છે કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લ્યો છો તો આ ઓલવેઝ મેટા ડાયરેક્ટિંગ જ હોય છે. બરાબર છે. મેટા ડાયરેક્ટિંગ. મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. અને આ બધા બેન્ઝીન કરતા બહુ ધીમી રિએક્શન કરે. આને કહેવાય ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ડીએક્ટિવેટિંગ ગ્રુપ. ડીએક્ટિવેટિંગ ગ્રુપ. આ બધા બેન્ઝીન કરતા બહુ ધીમી રિએક્શન કરે. આ બધા કેમ ધીમી રિએક્શન કરે છે? કારણ કે આમાં માનો કે નાઇટ્રો રિંગ ઉપર છે તો બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી લઈ ગયા, બેન્ઝીન કરતા ધીમી રિએક્શન કરશે. એટલે આપણે ઇન જનરલ જો રેટની કમ્પેરિઝન કરવા માંગતા હોઈએ ને તો આપણે એવું કહી શકીએ આ બેન્ઝીનને રેફરન્સ લઈ લો, બેન્ઝીનની સ્પીડને 1 કહી દો. તો બેન્ઝીન કરતા ફાસ્ટ રિએક્શન કોણ કરે? કોઈ એવા ગ્રુપ કે જે બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, ધેટ ઇઝ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને બેન્ઝીન કરતા રિએક્શન ઓછી કોણ કરશે સ્પીડમાં? તો કે અહીંયા આગળ કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો. ડોનેટિંગ ગ્રુપ બધા ફાસ્ટ રિએક્શન કરે, વિડ્રોઈંગ ગ્રુપ બધા સ્લો રિએક્શન કરે. આને રિએક્ટિવિટી કહેવાય. ધીસ ઇઝ રિએક્ટિવિટી ઓર્ડર, સ્પીડનો ઓર્ડર. અને આપણે જે શીખવાના છીએ એ ડાયરેક્શન કે ભાઈ રિએક્શન ક્યાં થશે? ઓર્થો ઉપર, પેરા ઉપર, મેટા ઉપર. જનરલી એવું જોવા મળ્યું છે કે જે કોઈ ઓર્થો પેરા ડાયરેક્ટિવ ગ્રુપ છે ને એ બધા જ બેન્ઝીનની તુલનામાં ફાસ્ટ રિએક્શન કરે. they react faster as compared to benzene taking as a reference, and generally electron withdrawing group will react slowly. They have less rate of reaction as compared to benzene, and every time, most of the time, they give meta substituted product.
આવું આપણને ઓબ્ઝર્વ થાય છે, પણ આવું કેમ થાય છે એ આપણે શીખવાનું છે. આપણે એક્ઝામ્પલ લઈ અને અહીંયા આગળ છે એ શીખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે આની અંદર શું આ ટોપિકમાં કહેવા માંગીએ છીએ. આને કહેશું ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ. બરાબર, જે કોઈ પણ ડોનેટિંગ કે વિડ્રોઈંગ ગ્રુપ હોય આપણે અહીંયા આગળ કમ્પેરિઝન કરીએ એનું. ચલો, સર બોલો. સર આ સરખું દેખાતું નહીં, બહુ ઓછી બ્રાઇટનેસ છે, બહુ ડાર્ક દેખાય છે. અચ્છા, ઓકે, કાંઈ વાંધો નહીં, હમણાં હું બોર્ડ ઉપર પાછો લખી શકતે. બરાબર છે, તો પછી એક કામ કરું, હું બોર્ડ ઉપર જ લખી દઉં છું એટલે તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ન આવે. ડાયરેક્ટ હું બોર્ડ ઉપર જ આ બધા ગ્રુપને અહીંયા આગળ લખી અને તમને છે એ સમજાઈ દઉં છું. ચલો, કાંઈ વાંધો નહીં. પ્રોડક્ટના પર્સન્ટેજ ને એવું જોઈ લઈએ અને પછી ડાયરેક્ટ લખીએ છીએ. ચલો, કાંઈ વાંધો નહીં, હાલો આની અંદર જ ડાયરેક્ટ લખી દઉં છું. માનો કે હું ટોલ્યુઇન લઈને એનું નાઇટ્રેશન કરું છું. ટોલ્યુઇન લઈ અને આનું નાઇટ્રેશન કરીએ છીએ CH3. નાઇટ્રેશન કરવા માટેનો રિએજન્ટ કોણ છે? જનરલી યુઝ થતા હોય એવા કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4. તો જે પણ કાંઈ આપણને પ્રોડક્ટ અહીંયા બને છે, આ બધા જ પ્રોડક્ટ છે એનું એનાલિસિસ કરીએ તો એક મળે છે ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન. ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન. બીજું એક આપણને છે એ મળે છે મેટાનાઇટ્રોટોલ્યુઇન અને પેરાનાઇટ્રોટોલ્યુઇન. એક લખી દઈએ મેટાનાઇટ્રોટોલ્યુઇન. આ ત્રણ પ્રોડક્ટ આપણને મળે છે. આના એક્ઝેક્ટ પર્સન્ટેજ છે હું અહીં આગળ જોઈને તમને કહું છું એક્ઝેક્ટ કયા પર્સન્ટેજ અહીં આગળ આપણને મળે છે. ઓર્થોના 63, આના 35 અને બાકીના 3% મળે છે. ચલો, તો આવી રીતે અહીં આગળ લખી દઉં. આના 65%, 63% છે કંઈક, આના છે એ કંઈક 35% છે અને આના કંઈક 3% જેવી પ્રોડક્ટ બને છે. બાકીનું કદાચ રિએક્ટન્ટ પ્રેઝન્ટ હોય, બધા 100 નો થતા હોય તો એવું બની શકે, પણ આ આપણને છે એ પ્રોડક્ટ મળે છે. હવે અહીંયા આગળ આ 63, આ 63, પછી આ 35 અને આ 3. તમે જો આ સૌથી ઓછું બને છે. મેટાવાળી જે પ્રોડક્ટ છે એ સૌથી ઓછી બની છે. ઓર્થોવાળી પ્રોડક્ટ કમ્પેરેટિવ બની છે, પેરાવાળી પણ બની કહેવાય, પણ મેટાવાળી પ્રોડક્ટ છે એ નિગ્લિજિબલ બની છે, ખાલી 3% જ છે. તો આને આપણે છે એ નિગ્લેક્ટ કરી દઈએ. તો આપણો પ્રશ્ન એવું છે કે એવું કેમ થાય છે, એને આપણે કઈ રીતે સમજાવી શકીએ, હાઉ કેન વી એક્સપ્લેન. તો આને એક્સપ્લેન કરવા માટે થઈને તમારે પેલા ગ્રાફ ઉપર જવું પડે. આપણે ગ્રાફ બનાવતા શીખ્યા હતા, પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ. તો પેલા ઓર્થો માટે ગ્રાફ બનાવું છું, પછી મેટા માટે, પછી પેરા માટે, બધા માટે ગ્રાફ બનાવીને કમ્પેરિઝન આપણે અહીંયા કરીએ. ચલો ધ્યાન આપો. ઓર્થો માટે ગ્રાફ બનાવું છું. ઓર્થો અહીંયા આગળ CH3. નાઇટ્રો એટલે તો તમને ખ્યાલ છે, નાઇટ્રો એટલે NO2+. આને આપણે ઓર્થો પોઝિશન ઉપર જોઈન્ટ કરવા માટે લઈ જવો છે. જો તમે એને ઓર્થો ઉપર જોઈન્ટ કરશો તો પાઈ બોન્ડ ની બાજુમાં પ્લસ ચાર્જ છે એ ડેવલપ થઈ જશે, એટલે કે અહીંયા આગળ પ્લસ ચાર્જ ડેવલપ થશે. નાઇટ્રો તો ચલો અહીંયા આગળ જોઈન્ટ થઈ ગયો. મિથાઇલ જે કાર્બન ઉપર છે ત્યાં જ આવી જશે પ્લસ ચાર્જ, અહીંયા આગળ બે બોન્ડ. આવું થશે. ઓર્થિયો જ્યાં જોઈન્ટ થાય એની બાજુમાં પ્લસ ચાર્જ છે એ ડેવલપ થાય. જે જગ્યાએ પ્લસ ચાર્જ ડેવલપ થયો ને એ તમે જો સીધા સ્ટ્રક્ચર NO2 છે એ જોઈન્ટ થયા પછી પ્લસ ચાર્જ એવા કાર્બન ઉપર આવે છે કે જ્યાં મિથાઇલ એને ડાયરેક્ટલી સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકે. જો
સીધો જ પ્લસ ચાર્જ બેનો ભેગો ન્યુટ્રલાઇઝ થઈ જશે. પછી ઈ ચાર્જ ક્યાં જશે તો કે હવે તો ઈ ચાર્જ આગળ બાયપાસ થઈ જશે, અહીંયા આગળ મેટામાં પોગશે, આનાથી મિથાઇલના મેટાની અંદર છે એ પોગશે. કમ્પેરિઝન આપણે કરીએ છીએ બધા જ સ્ટ્રક્ચરની. ચલો અહીંયા આગળ CH3, આ NO2 હવે અહીંયા આગળ પોગે છે. હજી એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનવું જોઈએ. CH3 અહીંયા આગળ પ્લસ ચાર્જ, NO2, 3 સ્ટ્રક્ચર બન્યા. પણ 3 સ્ટ્રક્ચરમાંથી એક સ્ટ્રક્ચર એવું છે કે જે બહુ એટલે બહુ સ્ટેબલ છે. કેમાં? ઓર્થો ઉપર સબસ્ટિટ્યુશન કર્યું ત્યારે. 3 માંથી એક સ્ટ્રક્ચર એવું છે કે જે બહુ જ સ્ટેબલ છે. બરાબર. પેરા ઉપર અટેક કરાવીને ચેક કરો. હવે પેરા ઉપર આપણે અટેક કરાવીને જોઈ લઈએ. ચલો અહીંયા આગળ તો CH3 પેરા એટલે અહીંયા આગળ નીચે છે NO2 પ્લસ. હા પેલામાં NO2 માઈનસ એમ ઇફેક્ટ નહીં કરે? જોઈએ હમણે 2 મિનિટ. અહીંયા આગળ છે એ NO2 પ્લસ છે, એને પેરા પોઝિશન ઉપર આપણે જોઈન્ટ કરી દઈએ. પેરા ઉપર જેવો પેરા ઉપર આપણે છે એ જોઈન્ટ કરવા ગયા એટલે અહીંયા આગળ તો NO2 જોઈન્ટ થઈ ગયો, પણ બાજુમાં આવશે પ્લસ ચાર્જ. ઉપર CH3 છે ને, આ બે બોન્ડ છે. અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. આ પ્લસ ચાર્જ ને તમે છે એ રેઝોનન્સમાં લઈ જાઓ. જેવો એ પ્લસ ચાર્જ ને આપણે રેઝોનન્સમાં લઈ જઈએ એટલે આ 1 2 ને 3 અહીંયા આગળ પ્લસ ચાર્જ પોગ્યો. નીચે એક્ઝેક્ટ નીચે છે NO2. આમાં જો આ સેકન્ડ નંબરનું જે સ્ટ્રક્ચર બન્યું એ સ્ટ્રક્ચર એવું છે કે જ્યાં છે એ તરત જ આ મિથાઇલ છે એ પ્લસ આઈ ઇફેક્ટ કરી પ્લસ ચાર્જ ને ન્યુટ્રલાઇઝ કરી દેશે. હવે ફરીથી એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે. આવી રીતે તો તમે જોઈ શકો કે 3 માંથી એક સ્ટ્રક્ચર તો એવું બને જ છે કે જે બહુ સ્ટેબિલિટીમાં છે. એને મિથાઇલ આવવા વાળો જે છે મિથાઇલ એ તરત એને સ્ટેબલ કરે છે. આમાં આ ગ્રુપ જોઈન્ટ થયા પછી એની ઇફેક્ટ ઓપરેટ થાય. પહેલા ઇફેક્ટ ઓપરેટ ન થાય. NO2 તો હજી એની અંદર જોઈન્ટ થયો થવા આવે છે. જોઈન્ટ થઈ ગયા ને પછી એની ઉપર ઈ પોતાની ઇફેક્ટ પ્રોવાઈડ કરે કે ભાઈ પોતાની માઇનસ M પ્લસ આઈ જે કાંઈ પણ ગ્રુપ હોય. તમારે તો કયા ગ્રુપને ટાર્ગેટ કરવો જોઈએ? જે ઓલરેડી બેન્ઝીનમાં પ્રેઝન્ટ હોય એ, આવવા વાળા ઉપરનો નહીં. જો ઓર્થો ઉપર આપણે NO2 ને જોઈન્ટ કરીએ છીએ, સ્ટેબલ ઇન્ટરમીડિયેટ બનો. અહીંયા આગળ છે એ તમે પેરામાં જોઈન્ટ કરો છો, સ્ટેબલ ઇન્ટરમીડિયેટ બનો. હવે હું આને મેટા ઉપર જોઈન્ટ કરવા માટે લઈ જાઉં, મેટા પોઝિશન ઉપર. તો મેટા પોઝિશન એટલે આ થશે. અહીંયા આગળ છે એ CH3 અને અહીંયા આગળ છે એ આપણે NO2 ને તો જોઈન્ટ કરવાનો છે. બરાબર. આવી રીતે લખીએ. અહીંયા આગળ આ NO2 આવે છે, NO2 એન્ટ્રી લે છે. અહીંયા આગળ જો મેટા ઉપર NO2 જોઈન્ટ કરું તો પાઈ બોન્ડમાં અહીંયા પ્લસ ચાર્જ પ્રોડ્યુસ થશે. બરાબર. ધીસ ઇઝ એટ મેટા પોઝિશન. અહીંયા પ્લસ ચાર્જ બનાવો. અહીંયા આગળ છે એ આવી જશે NO2. ઉપર તો છે અહીંયા આગળ મિથાઇલ છે અને આવી રીતે આવશે. હવે આને તમે રેઝોનન્સ છે એ કરાવો જઈ તો આના રેઝોનન્સ થી અહીંયા આગળ CH3 આમાં આવી જશે પ્લસ ચાર્જ. અહીંયા આગળ પાઈ બોન્ડ તો શિફ્ટ થઈ ગયો. એક અહીંયા ચાર્જ છે ને, અહીંયા NO2. હજી એક નવું રેઝોનન્સ કરાવો. 1 2 ને 3 તમે જુઓ અહીંયા આગળ છે એ ચાર્જ જે કંઈ પણ પ્રોડ્યુસ થયો ને એને મિથાઇલ છે એ સ્ટેબલ નથી કરી શકતો. ચાર્જ બધો જ છે એ બાયપાસ થઈ જાય છે. પ્લસ ચાર્જ છે એને સ્ટેબલ નહીં કરી શકે. 3 માંથી એક પણ સ્ટ્રક્ચર એવું નથી કે જેમાં ડાયરેક્ટલી મિથાઇલ છે એ પ્લસ આઈ ઇફેક્ટ થી એને સ્ટેબલ કરતો હોય. એક પણ ગ્રુપ આવું નથી. એક પણ ગ્રુપ અહીંયા આગળ એવું નથી મળતું. એક પણ એવી પોઝિશન નથી અહીંયા આગળ કે જેમાં પ્લસ ચાર્જ સ્ટેબિલાઇઝ થયો. ચલો પેરા ઉપર અટેક કર્યો તો એક સ્ટ્રક્ચર તો આવું બન્યું ને જેમાં પ્લસ ડાયરેક્ટ સ્ટેબલ થયો. ઓર્થો ઉપર અટેક કર્યું તો એક સ્ટ્રક્ચર તો એવું બન્યું ને કે જેમાં ડાયરેક્ટલી એને સ્ટેબિલિટી છે એ મળી. આમાં કોઈ નથી મળવાની મેટામાં. અને એટલા માટે આપણે છે એ જો ગ્રાફ બનાવીએ ને તો આ બેના ઇન્ટરમીડિયેટ છે એ સ્ટેબલ કહેવાય. આ ઓર્થો ઉપર અટેક થાય કે પેરા ઉપર અટેક થાય એ સ્ટેબલ કહેવાય. અને મેટા ઉપર અટેક કરો એ સ્ટેબલ ન કહેવાય. આમાં તમે આવી રીતે કમ્પેરિઝન કરી શકો. જો આ 3 એ 3 અહીંયા આગળ પ્રેઝન્ટ છે.
આ 1 2 અને આમાં તો કોઈ સ્ટેબિલિટી જ નથી. તમે ગ્રાફ બનાવો ને તો આવી રીતે થઈ જાય. જો મેટાનો ગ્રાફ બહુ આમ પીક ઉપર આવે, આ મેટાનો ગ્રાફ છે. અચ્છા, ઓર્થો ને પેરાના ગ્રાફ કેવા આવશે? નીચે આવશે. ધીસ ઇઝ ફોર ઓર્થો, અને અહીંયા આગળ છે આની પછી પેરા. સૌથી નીચે ઓર્થો છે તો ઓર્થોની પ્રોડક્ટ સૌથી વધારે, પછી પેરા, ને મેટાની તો સૌથી ઓછી. બરાબર? તમે આમ નમે વિચારી શકો. જો ડાયરેક્ટ તમે વિચારો, સીધે સીધું તમને વિચારતા શીખવાડ દઉં. આવા કોઈ ઇન્ટરમીડિયેટ ની જરૂર નથી. સીધું આવી રીતે વિચારજો. તમે તો આવું શીખ્યા છો કે ભાઈ રિંગ ઉપર CH3 હોય, આની કઈ કઈ ઇફેક્ટ બોલો? હાઇપર કોન્જુગેશન અને પ્લસ આઈ. હાઇપર કોન્જુગેશન નાનું ક્યાં ક્યાં ઓપરેટ થાય? બે ઓર્થો ઉપર અને પેરા ઉપર. હા કે ના? હાઇપર કોન્જુગેશન ક્યાં ક્યાં થાય? ઓર્થો ઉપર ને પેરા ઉપર. હવે ઓલો NO2 અહીંયા આગળ આવીને જોવે, બરાબર છે? NO2 અહીંયા આગળ આવીને જોશે, સૌથી હારામાં હારું ક્યાં અટેક કરાય એવું છે? તો ઇલેક્ટ્રોન ક્યાં વધારે છે? બે ઓર્થો ઉપર વધારે છે અને એક ક્યાં વધારે છે? પેરા ઉપર. તો ક્યાં અટેક કરાવશું આપણે? ઓર્થો ને પેરા. મેટા એ તો ક્યાં કાંઈ લેવાનું જ છે. જો તો CH3 ની પ્રેઝન્સમાં રિએક્શન થશે, એ ક્યાં થશે? ઓર્થો ને પેરા ઉપર. માનો કે ઓલરેડી નાઇટ્રોબેન્ઝિન જ છે તમારી પાસે. આવી રીતે વિચારજો, ડાયરેક્ટ સીધું વિચારો ભાઈ. તમારી પાસે નાઇટ્રોબેન્ઝિન છે. આ નાઇટ્રોબેન્ઝિન ની કઈ ઇફેક્ટ? -M -I. અચ્છા, -M થી કયો ચાર્જ પ્રોડ્યુસ કરે? પ્લસ. ક્યાં ક્યાં આવે બોલો? ઓર્થો અને પેરા ઉપર. કોઈ પણ ચાર્જ પ્રોડ્યુસ થાય તો ઓર્થો પેરા ઉપર જ પ્રોડ્યુસ થાય ને. જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તોય ઓર્થો પેરા ઉપર વધે, ઘટે તોય ઓર્થો પેરા ઉપર જ ઘટે. નાઇટ્રો લીધો તમે. હવે આમાં મારે બીજો કોઈ ઇલેક્ટ્રોફાઇલ લગાડવો, ચલો મારે ક્લોરિનેશન કરવા Cl+ લાવવો છે. ક્યાં જશે? હવે ઓર્થોન પેરા તો લુખ્ખા થઈ ગયા. ક્યાં અટેક કરશે બોલો? મેટા ઉપર. તો મેટા ઉપર અટેક કરે તો આને શું બોલાય? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. રિંગ ઉપર કોણ પ્રેઝન્ટ છે ને એ જુઓ તમે. રિંગ ઉપર જે ઓલરેડી પ્રેઝન્ટ હોય ને એને પોતાની આ બધી પોઝિશન છે ને ત્યાં કાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારી રાખી હોય ને કાં ઘટાડી રાખી હોય. નાઇટ્રો છે તો એને ઇલેક્ટ્રોફાઇલ આવવાના છે. જો કોઈ ડોનેટિંગ ગ્રુપ હોય તો માનો કે તમને ફિનોલ આપ્યો છે. ચલો ફિનોલ. ફિનોલ એટલે શું થશે? બેન્ઝિન રિંગ ઉપર OH. આને તો લોન પેર છે. હવે આ ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી આપશે કયો છે? આની બે ઓર્થો ઉપર અને એક ક્યાં આપશે? પેરા ઉપર. ધીસ ઇલેક્ટ્રોન સાઇટ્સ આર વેરી ઇલેક્ટ્રોન ડેન્સ. આ બધી સ્થાનો છે એ બહુ ઇલેક્ટ્રોન વાળા થઈ ગયા છે. હવે મારે આમાં ક્લોરિનેશન કરવું છે. ક્લોરિનેશન. તો ક્લોરિનેશન કરવા માટે કોણ એન્ટર થાય? Cl+. ક્યાં એન્ટર થવાની ટેન્ડન્સી રાખશે કયો જી? Cl જે છે એ સૌથી વધારે હવે એન્ટર થવા માટે ક્યાં પસંદ કરશે? કઈ સાઇટ પસંદ કરશે? આ બે ઓર્થો છે, અહીંયા પેરા છે. કઈ સાઇટ વધારે પસંદ કરે? અહીંયા જ ઇલેક્ટ્રોન વધારે છે. જો મેટામાં તો કઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, તો એવું કહેવાય કે સાહેબ આ OH છે એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. એટલે જે પણ કોઈ ઇલેક્ટ્રોન ડોનેશન કરે છે ને રિંગમાં, એ બધા જ છે એ કેવા ગણાશે? ઓર્થો પેરા ડિરેક્ટિંગ. અને જે કોઈ ઇલેક્ટ્રોનને વિડ્રો કરે છે, ખેંચે છે, એ તો બધા પ્લસ ચાર્જ લાવે. જો આમાં ઓર્થો પેરા ભિખારી થઈ ગયા. પૈસા કોની પાસે પડ્યા છે? મેટા પાસે. તો આ બધા ક્યાં લઈ જશે નવા ગ્રુપને? મેટા ઉપર. જ્યાં ગ્રુપમાં ઇલેક્ટ્રોન હોય ત્યાં જ જવું જોઈએ ને. તો આગળની જેટલી કાંઈ વાર્તા છે એનો નિચોડ આ છે. ગ્રુપ કયો બેન્ઝિન ઉપર છે ને એ ડિસાઈડ કરશે. હું એક અહીંયા આગળ ટેબલ બનાવી દઉં છું એટલે તમને લોકોને છે એ ખ્યાલ આવી જાય. બરાબર છે? આપણે શું કરવા માંગીએ છીએ. તમે લોકો પણ છે એ એક આવું ટેબલ બનાવો તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ આપણે છે એ લઈએ, આવી રીતે છે એ લખી દઈએ. 3 ડિફરન્ટ પાર્ટની અંદર હું લખી દઉં છું.
ચલો અહીંયા આગળ આપણે લઈએ છીએ એક્ટિવેટિંગ ગ્રુપ, બરાબર છે. અને એક્ટિવેટિંગ એટલે કેવા? ઓર્થોપેરા ડાયરેક્ટિવ. એક્ટિવેટિંગ ઓર્થોપેરા ડાયરેક્ટિવ ગ્રુપ. આ બધા એક્ટિવેટિંગ ગ્રુપ છે એ શું કામ એક્ટિવેટિંગ છે? તો કે આ બધા છે એ કાં તો પ્લસ એમ કરતા હશે, પ્લસ આઈ કરતા હશે. અચ્છા, એવું પણ બની શકે કે એ બધાની પ્લસ એમ ઇફેક્ટ વધારે હોય માઇનસ આઈ કરતા, પ્લસ હાઇપર કોન્જુગેશન કરતા હોય, બરાબર. આ બધી ગ્રુપ અહીં આગળ મેં લખ્યા છે. પ્લસ હાઇપર કોન્જુગેશન કરતા હોય પ્લસ એમ પ્લસ આઈ, માઇનસ આઈ કરતા હોય તો એની માઇનસ આઈ કરતા પ્લસ એમ વધારે હોય. આવા બધા ગ્રુપ અલ્ટિમેટલી જે ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં ઇન્ક્રીઝ કરે એવા ગ્રુપ છે આ. જે ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં વધારે એવા છે. અહીંયા આગળ આપણે લખીએ છીએ ડીએક્ટિવેટિંગ. અને ડીએક્ટિવેટિંગ વાળા બધા કેવા હશે? બોલો. મેટા ડાયરેક્ટિંગ. અને મેટા ડાયરેક્ટિંગમાં કઈ કઈ ઇફેક્ટ? માઇનસ આઈ કરતા હોય, માઇનસ એમ કરતા હોય. જો એ બધા પ્લસ આઈ ઇફેક્ટ કરતા હોય તો એ પ્લસ આઈ ઇફેક્ટ કરતા એની માઇનસ એમ ઇફેક્ટ વધારે હોવી જોઈએ. આવા બધા ટૂંકમાં વિડ્રોઈંગ પાવર એનો બહુ સારો હોવો જોઈએ. ઇન શોર્ટ, માઇનસ હાઇપર કોન્જુગેશન કરતા હોય, અલ્ટિમેટલી કોઈ પણ પેરામીટર થ્રુ, કોઈ પણ ઇફેક્ટ થ્રુ વિડ્રો કરતા હોય એવા. આમાં ચલો ડોનેશન કરે એવા કયા કયા છે? તો કે આની અંદર આપણે વિચારીએ તો માનો કે મિથાઇલ છે જે પ્લસ હાઇપર કોન્જુગેશન કરે છે. કોઈ પણ આલ્કાઇલ, ઇન જનરલ આલ્કાઇલ. પછી ચલો લોન પેર ડોનેટ કરતા હોય એવા ફિનોલ છે, NH2 છે, OR ઇથર છે, બરાબર. NHCOR, આમાં નાઇટ્રોજન ઉપર તો લોન પેર ખરી ને. અચ્છા, એસ્ટર O C ડબલ બોન્ડ O CH3. એસ્ટર જો ઓક્સિજન થી જોડાય છે. ક્યારે આવું થશે? તો જે પણ કોઈ ડોનેશન કરે છે એવા બધા જ ગ્રુપ O માઇનસ છે, બરાબર છે, CH2 માઇનસ છે. ઇલેક્ટ્રોન પેર ડોનેશન કરે, પ્લસ આઈ કરે, પ્લસ એમ ઇફેક્ટ કરે, એ બધા જ છે એ કેવા કેવા છે? એક્ટિવેટિંગ. ને કઈ કેટેગરીમાં આવે? ઓર્થોપેરા. આ કેટેગરીમાં આવશે. વિડ્રો કરતા હોય એવા કયા? વિડ્રો ની અંદર છે એ માનો કે NR3+. આમાં તો માઇનસ આઈ ઇફેક્ટ સ્ટ્રોંગેસ્ટ છે, આપણે જોયેલું છે એક વખત. NO2 છે, CCl3 છે, COOH છે. જે પણ કોઈ તમને આઈડિયા આવતો હોય, CHO. આમ જોવા જાવ તો એક્સ ડબલ બોન્ડ વાય વાળી સિસ્ટમ, એક્સ ડબલ બોન્ડ વાય વાળી. અચ્છા, એસ્ટર જે છે એ ઓક્સિજન થી નહીં પણ કાર્બન થી જોડાય. એસ્ટર તમે જોવો આમાં ઓક્સિજન થી જોઈન્ટ થયો. આ બે અલગ અલગ ટાઈપના છે. એસ્ટર તો મેટામેરિઝમ બતાવે. જો ઓક્સિજન થી જોઈન્ટ થાય તો ઇલેક્ટ્રોન આપે, અને જો કાર્બોનિલ કાર્બન થી જોઈન્ટ થાય તો એ તો ખેંચે. એસ્ટર બે માં આવે. ચલો આની પછી સાયનાઇડ છે. તો આ બધા જે પણ કઈ આગળ ગ્રુપ લખ્યા છે આ બધા જ કેવા છે? મેટા ડાયરેક્ટિંગ. રિંગ ઉપર તમને આ બધા દેખાય એટલે તમારે નવો આવવા વાળા ગ્રુપને ક્યાં મૂકવાના? મેટા ઉપર. આ બધા દેખાય ત્યારે ક્યાં મૂકશો? ઓર્થોપેરા ઉપર. આ બેની સિવાય એક એવું પણ ગ્રુપ છે કે જેનો નેચર હાવ અલગ છે. એ ડીએક્ટિવેટિંગ, બરાબર છે. આ ડીએક્ટિવેટિંગ. આ ડીએક્ટિવેટિંગ. હવે ડીએક્ટિવેટિંગ હોય તો એનો નેચર કયો થવો જોઈએ? બોલો. ડીએક્ટિવેટિંગ હોય તો કયો થવો જોઈએ? મેટા. પણ આ છે ડીએક્ટિવેટિંગ ઓર્થોપેરા ડાયરેક્ટિવ. ઓર્થો અને પેરા ઉપર. ઓર્થોપેરા ડાયરેક્ટિવ. આ તો સારું ઊંધું થયું છે. ઓર્થોપેરા ડાયરેક્ટિંગ અને પાછો ડીએક્ટિવેટિંગ રીતે બેનું મિક્સ થઈ ગયું. જો આવો ગ્રુપ કયો? આવા ગ્રુપ જે છે ને આવું ક્યારે થાય? આવું ગ્રુપ, આવું ઇફેક્ટ તો જ ઓબ્ઝર્વ થાય કે જ્યારે આની અંદર માઇનસ આઈ ઇફેક્ટ બહુ વધી ગઈ હોય પ્લસ એમ ઇફેક્ટ કરતા. અને આ એક જ કેસ છે આપણી પાસે, હેલોજન. ઓલ હેલોજન. હેલોજનમાં કયા કયા બોલો? ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, પછી
હજી એક અમુક ગ્રુપ લખું, ચલો આ છે CH ડબલ બોન્ડ CH2, આમાં પણ આવું થાય, બરાબર. આ બધા એવા, અચ્છા નાઇટ્રોસો છે, N ડબલ બોન્ડ O છે, નાઇટ્રોસો. આ બધા એવા ગ્રુપ છે કે જેની અંદર આ બધા બેન્ઝીન કરતાની સ્પીડ બહુ ઓછી હોય, કારણ કે આમાં માઇનસ આ ઇફેક્ટ પાવરફુલ છે. બેન્ઝીન કરતાની સ્પીડ કેવી? ધીમી, પણ રિએક્શન ક્યાં કરાવશે? ઓર્થોન પેરા. રિએક્શનની જે આ ડિરેક્શન છે ને એ કોનીથી ગવર્ન થાય? એમ ઇફેક્ટ થી. અને ઓલ ઓવર બેન્ઝીનમાં કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એનીથી સ્પીડ નક્કી થાય. આ બધા તો ડેફિનેટલી ધીમા જ રિએક્શન કરે, આ બધા તો ફાસ્ટ જ રિએક્શન કરે, અને ઓર્થોપેરા જ છે. આ હેલોજનના કેસ અલગ છે. હેલોજનમાં એ રિએક્શન તો ધીમી કરે, પણ કરશે કઈ જગ્યાએ? ઓર્થોન પેરા. કારણ કે હેલોજન પાસે છે એ શું હોય? લોન પેર તો છે ને. લોન પેર હોય ને, લોન પેરની પ્રેઝન્સ, તો ડિરેક્શન નક્કી થાય. લોન પેરની પ્રેઝન્સ થી ડિરેક્શન નક્કી થાય ને ઓલ ઓવર કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ખેંચે છે ને એની ઉપરથી વેગ નક્કી થાય, રેટ ઓફ રિએક્શન નક્કી થાય. બરાબર. આ ટેબલ તમે લોકો છે એ પ્રોપર લખી લો, પછી આપણે આમાં આગળ જઈએ. તમને ટાઈમ આપું છું, આ લખી લો. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળી શકે એમ છે, અને તમને જે હું શીટ મોકલવાનો છું એમાં આના ક્વેશ્ચન ઘણા બધા છે. ઓલમોસ્ટ 20 કે 25 ક્વેશ્ચન તો તમને આ ટેબલમાંથી જ મળી જશે ને આમાંથી જ સોલ્વ થઈ જશે. સર, બોલો. તો તમે જે શીટ મોકલ છે એમાં રિડક્શન અને ઓક્સિડેશન હશે? રિડક્શન અને ઓક્સિડેશન હવે જે 12 શરૂ થશે ને એમાં ઇન્ક્લુડેડ ભેગા ક્વેશ્ચન મેં મૂકેલા છે. સેપરેટ એકલા છે ને રિડક્શનના કે એકલા ઓક્સિડેશનના ક્વેશ્ચન મેં નથી બનાવેલા, બરાબર છે. ક્વેશ્ચન્સ ઓક્સિડેશન રિડક્શનના બધાની સાથે ભેગા જ આવે છે. એટલે તમને આલ્કોહોલ ફેનોલ ઇથર વાળા ચેપ્ટરમાં મળશે, અને આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં મળશે. એનું ગ્રિગ્નાર્ડનું ભેગું બધું એમાં જ મળશે એકહારે. 3 ટોપિકના ભેગા જ મળશે ભાઈ, ગ્રિગ્નાર્ડ, ઓક્સિડેશન, રિડક્શન. આ જે સ્પેશિયલ કેસ છે હેલોજનમાં, આ તમારે આમાં તમે શું શીખ્યા? આમાં ડિરેક્શન ઇઝ ગવર્ન બાય વોટ? પ્લસ એમ ઇફેક્ટ. બરાબર. ડિરેક્શન કોણ નક્કી કરીને કે છે? એમ ઇફેક્ટ. બટ રેટ ઓફ રિએક્શન ઇઝ કંટ્રોલ્ડ બાય માઇનસ આઈ ઇફેક્ટ, which shows all over electron density present in the benzene ring. રિંગમાં ટોટલ કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી આવે છે એની ઉપરથી નક્કી થાય ને હેલોજન માટે તો માઇનસ આઈ સ્ટ્રોંગ છે પ્લસ એમ ઇફેક્ટ કરતા. આવું આપણે શીખ્યા છીએ. એટલે આ બેન્ઝીન કરતા ધીમા રિએક્શન કરે, બરાબર છે. બેન્ઝીન કરતા ધીમા રિએક્શન કરે. અહીંયા વચ્ચે બેન્ઝીન હશે, આ સાઈડ આવો તો ફાસ્ટ, આ સાઈડ જાવ એમ સ્લો રિએક્શન. અહીંયા વચ્ચે છે હું લખી દઉં બેન્ઝીન, બરાબર. અહીંયા બેન્ઝીન ને માની લો ટાર્ગેટ, તો આ બાજુ જાવ છો એમ બેન્ઝીન કરતા ફાસ્ટ રિએક્શન, અને આ બાજુ જેમ જેમ જાવ છો એમ એમ બેન્ઝીન કરતા કેવી રિએક્શન? સ્લો. ઇલેક્ટ્રોન ડેન્સિટી કંટ્રોલ ધ રેટ ઓફ રિએક્શન, કે રિએક્શન ની સ્પીડ શું હશે, પણ ડિરેક્શન નક્કી કરવા માટે તો ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં આવે છે ને એ જોવાનું. ચલો, આ થઈ ગયું. આ થઈ ગયું હોય તો આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો, તમને આવું આપ્યું છે, એરોથી રિપ્રેઝેન્ટ કરવાનું. એરોથી રિપ્રેઝેન્ટ કરવાનું કે નવું સબસ્ટિટ્યુશન ક્યાં ક્યાં થઈ શકે. બેન્ઝીન રિંગ ઉપર મિથાઇલ ક્યાં ક્યાં સબસ્ટિટ્યુશન થઈ શકે બોલો?
ઓર્થો ઉપર બે અને એક ક્યાં થઈ શકે? પેરા ઉપર. કેવો ગ્રુપ છે? ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. એમાં કયું વધારે કયું ઓછું એની અત્યારે કોઈ ડિસ્કશન નથી કરી આપણે. ક્યાં રિએક્શન કરશે કયો જઈ? ઓર્થો અને પેરા. ડોનર એટલે ઓર્થો પેરા. બરાબર. ચલો અહીંયા ક્લોરીન લોન પેર તો છે ને આની પાસે. લોન પેર વાળો ગ્રુપ એટલે ક્યાં રિએક્શન કરશે? ઓર્થો પેરા. ચલો અહીંયા આગળ આપણને આપેલું છે NO2. ક્યાં રિએક્શન કરશે? મેટા ઉપર. બે મેટા ઇક્વલ જ છે. તમને અહીંયા આગળ આપેલું છે બેન્ઝીન રિંગ ઉપર COOH. ક્યાં રિએક્શન કરશે? મેટા ઉપર. ચલો આપણને આપ્યું છે અહીંયા આગળ NH2 એનિલિન. ક્યાં આમાં લોન પેર આવી ગઈ? ક્યાં રિએક્શન કરશે? ઓર્થો અને પેરા. તો રિએક્શન કઈ જગ્યાએ થશે એ આનીથી નક્કી થાય. માનો કે તમે બેન્ઝોઇક એસિડ નું ક્લોરિનેશન કરો છો, બરાબર, Fe અને Cl2 લઈને, તો નવો ક્લોરીન અહીંયા જોઈન્ટ થશે. આનો કહેવાનો મિનિંગ એવો છે કે આમાંથી પ્રોડક્ટ કઈ બને? મેટાક્લોરો બેન્ઝોઇક એસિડ. આમાં તમે કરશો તો ક્યાં મળશે? ઓર્થોક્લોરો અને પેરાક્લોરો નું મિક્સચર તમને મળશે. ઓકે, આ આવું કહેવા માંગે છે ઇન શોર્ટ. આવું આપણે સમજ્યા અત્યારે. કઈ વધારે બને કઈ ઓછી બને એની ઉપર હજી મેં ડિસ્કશન નથી કરી. રિએક્શન છે એ ક્યાં થશે એ મેં તમને અહીંયા આગળ કીધું. ચલો તમારી માટે અમુક અહીંયા આગળ લખું છું, તમે લોકો સોલ્વ કરો. જૂના અમુક પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ પણ હું અહીંયા આગળ લઉં છું, એટલે તમને આઈડિયા આવી જાય. ચલો લખી દો તમારી રીતે, ડિરેક્શન બતાવી દો, પછી હું સોલ્વ કરાવું છું.
ચલો થઈ ગયું. આમાં જો બે રિંગ છે, રિંગ એ અને રિંગ બી, બે અલગ અલગ રિંગ છે. બી રિંગ સાથે શું ડાયરેક્ટ જોઈન્ટ છે? સી ડબલ બોન્ડ વાળા જ્યારે રિંગની ડાયરેક્ટ કનેક્શનમાં હોય તો આની અંદરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી જશે. આ રિંગમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી જાય તો એ કેવો કહેવાય? મેટા ડોનેટિંગ ગ્રુપ. અચ્છા, આમાં તો નાઇટ્રોજન ઉપર લોન પેર છે. નાઇટ્રોજન ક્યાં ક્યાં ઇલેક્ટ્રોન આપશે? એના બે ઓર્થો ઉપર અને પેરા ઉપર. તો આમાં ત્રણ જગ્યા એવી છે કે જ્યાં નવો ગ્રુપ જોઈન્ટ થઈ શકે. એમાં આ રિંગ ઉપર પછી અટેક થાય, પેલા આ રિંગ ઉપર અટેક થાય. હવે એમાં ઓર્થો ઉપર કે પેરા ઉપર એ પછીની બાબત છે. ચલો આમાં જો, આમાં ઓક્સિજન જોઈન્ટ છે ને, આમાં સીઓ જોઈન્ટ છે. ઓક્સિજન જે રિંગ હારે જોઈન્ટ હોય એ કઈ ડિરેક્શન ક્યાં મોકલશે? ઓર્થો અને પેરામાં. સીઓ જે રિંગ હારે જોઈન્ટ છે એ ક્યાં મોકલશે? મેટામાં મોકલશે. આવી રીતે આની અંદર પણ એવું જ છે. અહીંયા ઓક્સિજન જોઈન્ટ છે. ઓક્સિજન જોઈન્ટ હોય તો ક્યાં રિએક્શન? ઓર્થો પેરા. અને આમાં ડબલ બોન્ડ થી ઓક્સિજન આ આવી જશે મેટામાં. ઓકે, બે અલગ અલગ રિંગ છે, તમને દેખાવી જોઈએ. આમાં જો રિંગની સાથે જોઈન્ટ છે સી ડબલ બોન્ડ ઓ, તો અહીંયા મેટા એક જ ખાલી. બરાબર, મેટા પોઝિશન એક જ. આની અંદર હવે નાઇટ્રોજન આવી ગયો છે. નાઇટ્રોજન તો એની બે ઓર્થો ઉપર રિએક્શન કરાવશે અને એક પેરા ઉપર. ફિનોલ છે ઈ તો કે ઓર્થો ને પેરા બે. આની અંદર ચેક કરો, એ બી ને સી, આમાંથી કઈ રિંગમાં મેક્સિમમ રિએક્શન થઈ શકે? તો આ જે બી વાળી રિએક્શન છે ને, એમાં એ રિંગ ઇલેક્ટ્રોન આપે છે, સી વાળું આપે છે. એટલે આ જે વચ્ચેની રિંગ છે, વચ્ચેની રિંગ, એમાં ચારે ચાર સાઇટ ઉપર રિએક્શન થઈ શકે. મેક્સિમમ રિએક્શન અહીંયા થઈ શકે, મેક્સિમમ. આ બે ને છોડી દો, એ બે તો ડોનર તરીકે લઈ શકો તમે, પ્લસ એમ ઇફેક્ટ કરી શકે. એની પાસે પોતાની પાસે પાઈ બોન્ડ છે, તો વચ્ચેની રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી બે કોરથી આવશે. અને કોઈ પણ સાઇટ ઉપર બધી ઇક્વલ જ છે. ગમે એક સાઇટ ઉપર તમે ગ્રુપ જોઈન કરાવી શકો. તો આમાં આવી રીતે આન્સર આવે. એટલે ક્યાં રિએક્શન થાય એ આપણને ખબર પડી. હવે આપણે એ નક્કી કરવાનું છે કે કઈ પ્રોડક્ટ વધારે મળે, ઓર્થો વધારે મળે કે પેરા વધારે મળે, એ ડિસાઇડ કરવાનું છે. બરાબર, તો ધેટ કેન બી ડિસાઇડેડ બાય ઓર્થો પેરા રેશિયો. ઓર્થો પેરા રેશિયો, ઓર્થોન પેરા રેશિયો ઉપરથી નક્કી થાય કયું વધારે બને ને કયું ઓછું બને. થિયોરેટિકલી આપણે ચલો જોવા જઈએ, ઓર્થો પેરા રેશિયો એટલે પહેલી વાત તો એ કે અહીંયા કોઈ ડોનેટિંગ ગ્રુપ જ હોય તો જ ઓર્થોન પેરા બે પ્રોડક્ટ મળે. આમાં કોઈ નવો ઇલેક્ટ્રોફાઇલ એડ કરી દીધો, જેવો નવો ઇલેક્ટ્રોફાઇલ એડ કર્યો, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, અહીંયા આગળ એક ઓર્થો ઉપર જોઈન્ટ થઈ શકે. ઓર્થો પોઝિશન તો કેટલી છે? બે. હજી એક પોઝિશન છે, અહીંયા પણ જોઈન્ટ થઈ શકે. અને એક ક્યાં જોઈન્ટ થઈ શકે? પેરા. થિયોરેટિકલી આપણે જો જોવા જઈએ ને, બરાબર છે, થિયોરેટિકલી આપણને ઓર્થો જેમ પેરા કેટલા બનવા જોઈએ? 2:1. બે પોઝિશન તો ઓર્થો છે, એટલે જનરલી એવું થવું જોઈએ કે આ તમને કેટલા મળવા જોઈએ? 66. બે ઓર્થો વાળી પ્રોડક્ટ કેટલી? 66. પેરા વાળી પ્રોડક્ટ કેટલી? 33. તો 2:1 ના રેશિયો એકોર્ડિંગ પ્રોડક્ટ જનરલી બનવી જોઈએ. પણ પ્રેક્ટિકલી એવું થતું નથી. પ્રેક્ટિકલી તમે જોવા જાવ ને તો પ્રેક્ટિકલી આ બે અલગ અલગ નીકળે છે. અને એની પાછળના ત્રણ કારણો છે. કયા કયા રીઝન છે? એક તો છે -I ઓફ EDG. EDG ની કેવી I ઇફેક્ટ છે? -I કે +I. ઇન્ડક્ટિવ ઇફેક્ટ I ઇફેક્ટ ઓફ EDG. બીજું જોવું પડે કે જે કઈ ગ્રુપ જે છે, સાઇઝ ઓફ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અહીંયા ગ્રુપ જે કોઈ જોઈન્ટ છે રિંગ ઉપર એની વાત છે. અને થર્ડ છે સાઇઝ ઓફ ઇલેક્ટ્રોફાઇલ, જે ઇનકમિંગ ગ્રુપ છે એની સાઇઝ. ત્રણ પેરામીટર ઉપર છે આ ઇફેક્ટ નક્કી થાય કે કઈ પ્રોડક્ટ વધારે મળશે, ઓર્થો વધારે મળશે કે પેરા વધારે મળશે. મેટાની અંદર તો મેટા વધારે બનવાની હોય તો એમાં તો કોઈ ચાન્સ જ નથી. મેટા પોઝિશન જે છે
બરાબર, એમાં તો ખાલી તમને એક જ મળશે. આમાં આમાં તકલીફ છે કોણ વધારે બને, ઓર્થો કે પેરા, ચોઈસ આમાં મળે છે. ચલો આમાં અલગ અલગ એક્ઝામ્પલ લઈને દેખાડું છું. માનો કે તમને આપેલું છે ફિનોલ, અલગ અલગ એક્ઝામ્પલ થી સમજો. તમને આપ્યું છે ફિનોલ, રિંગ ઉપર OH. આ OH ની ઇફેક્ટ કઈ કઈ બોલો? આ જે OH ગ્રુપ છે એની ઇફેક્ટ કઈ કઈ? તો કે સાહેબ આની એક ઇફેક્ટ +M અને બીજી ઇફેક્ટ કઈ છે? -I. +M -I, +M -I છે. પેલા તો +M ને કન્સિડર કરજો. જો +M, રિંગ ઉપર OH, +M થી આ બધાને ઇલેક્ટ્રોન આપશે. કેટલા ઇલેક્ટ્રોન આપશે? પૂરેપૂરી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે. +M માં તો અહીંયા ઓર્થો ઉપર ચાર્જ જશે, મેટા ઉપર જશે, પેરા ઉપર જશે. માનો કે એને બધી જગ્યાએ ચાર્જ લાવ્યા, બે ઓર્થો ઉપર અને પેરા ઉપર. 1-1 લાખ રૂપિયા મોકલા 3 પોઝિશન ઉપર, ઓર્થો, બે અને પેરા ઉપર. 3 જગ્યાએ 1-1 લાખ રૂપિયા એને મોકલા. પૈસા આપ્યા, +M થી એને પૈસા આપી દીધા, ડોનેશન કરી દીધું. હવે બીજી કઈ ઇફેક્ટ છે જો તો જઈ, -I. અચ્છા, -I તો કોની ઉપર ડિપેન્ડ છે? ડિસ્ટન્સ. જે નજીક હોય એમાંથી વધારે ખેંચે, દૂર હોય એમાંથી નો ખેંચે. તો હવે આ બે ઓર્થો પોઝિશન તો જો અહીંયા નજીક છે કે નહીં? આપેલા હતા બધાને 1-1 લાખ, નજીક છે એની ઉપર છે એને એટેક કર્યો, બરાબર. ઇન્કમ ટેક્સ ની રેડ પાડી, અને રેડ પાડીને 1000 રૂપિયા પાછો ઉપાડી ગયો. 1000 રૂપિયા ઉપાડી ગયો. એટલે અહીંયા આગળ છે થોડીક ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ને ઘટી જાય. થોડીક ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી જાય. આ તો બહુ દૂર રહે છે પેરા વાળો, જો, અને બહુ દૂર રહે છે એટલે ન્યાયની કોઈ પહોંચ નથી, ન્યાય રેડ પાડવા નહીં જાય. એટલે આને 1 લાખ ને 1 લાખ નો જ ફાયદો થયો. જાણે આને તો કેટલાનો ફાયદો થયો? 1000 ઘટી ગયા ને લાખ ની અંદર, બરાબર છે. 999 થઈ ગયા એને તો. આને બિચારાને છે એ ગેરફાયદો થયો. આ બેને આ તો ફાયદામાં ફાયદામાં જ છે. ઓલ ઓવર તમે જોવા જાવ તો ઓર્થો ઉપર થોડાક ઇલેક્ટ્રોન ઓછા થયા, પેરામાં એનિટી એઝ ઇટ ઇઝ રહેશે. તો આમાં કઈ પ્રોડક્ટ વધારે બને બોલો જઈ? પેરા ગ્રેટર ધેન ઓર્થો. ઓર્થો ને પેરા બે બને, પણ સૌથી વધારે કઈ બનશે? પેરા વાળી. કન્સિડર થયું? તમને સમજાણું અમે શું કીધું? ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓલ ઓવર છે ને એ ડિસાઈડ કરશે કે કઈ જગ્યાએ પ્રોડક્ટ વધારે બને એમ. માનો કે હવે હું અહીંયા આગળ ચેન્જ કરી નાખું. હું ફિનોલ છે ને, ફિનોલ, બરાબર છે, એની જગ્યાએ ફિનોક્સાઇડ આયન લઈ લઉં. ફિનોક્સાઇડ આયન એટલે શું થશે? તો કે ભાઈ બેન્ઝીન રિંગ ઉપર O-. અચ્છા, આની કઈ કઈ ઇફેક્ટ બોલો? આની કઈ કઈ ઇફેક્ટ? આની +M છે ને +I છે. +M થી તો બધી જગ્યાએ ઇલેક્ટ્રોન જશે, પણ +I થી શું થશે? ઓર્થો ઉપર બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે ને બહુ વધી જાય ઓર્થો ઉપર, અને પેરા ઉપર વધે પણ એટલી બધી ન વધે. જો આવી રીતે આમાં ઊંધું થાય. અહીંયા પેરા ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી બહુ રહે, ઓર્થો ઉપર છે એ ઓછી રહે. ઓલ ઓવર કમ્પેરિઝન કરો તો અહીંયા આગળ કઈ પ્રોડક્ટ વધારે બનશે? ઓર્થો ગ્રેટર ધેન પેરા. આવા ગ્રુપ બહુ રેર હોય છે. ધીસ ઇઝ વેરી રેર ગ્રુપ. આ બહુ રેર ગ્રુપ છે. +M અને +I બે હોય એવા બહુ રેર ગ્રુપ. ઓકે, મોટા ભાગના મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણને આવા જ ગ્રુપ મળશે. +M -I એટલે પેરા ગ્રેટર ધેન ઓર્થો હોય એવા જ વધારે બનશે. ચલો બીજો એક્ઝામ્પલ અહીંયા આગળ લઉં છું. એનિલિન. રિંગ ઉપર NH2 એનિલિન. ચલો આમાં કઈ ઇફેક્ટ જોવા મળે બોલો? +M, પણ ઇફેક્ટ બીજી કઈ? -I આવી જાય એટલે શું વધી જશે? પેરા ગ્રેટર ધેન ઓર્થો. ઓર્થો ઉપરથી તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી ગઈ. ચલો તમને આપ્યા છે OCH3 ઈથર. કઈ કઈ ઇફેક્ટ? +M અને -I. +M વધારે, -I છે એ આવી ગઈ. -I આવે એટલે હવે કોણ વધારે? પેરા ગ્રેટર ધેન ઓર્થો. ચલો 5th નંબર. તમને અહીં આગળ આપ્યું છે મિથાઇલ. મિથાઇલ પણ ઓર્થો પેરા ડિરેક્ટિંગ જ છે. મિથાઇલ જે છે ને, મિથાઇલ, આમાં બે ઇફેક્ટ છે. કઈ કઈ?
એક તો પ્લસ હાઇપર કોન્જ્યુગેશન અને બીજી ઇફેક્ટ છે પ્લસ આઈ, અને ત્રીજું હવે આ બધા અહીંથી અહીં આગળથી તમારે છે ને સાઇઝ ઇઝ મેટર્સ. મિથાઇલ સાઇઝમાં થોડોક નાનો છે, આની અંદર ઓર્થો થોડીક વધારે મળે પેરા કરતા. માનો ને કે અહીં આગળ ડિફરન્સ છે ને બહુ ઓછો હોય, માનો કે આ 43 છે, આ 57 છે, આવી ટાઈપનો કંઈક ડિફરન્સ હશે, પણ ડિફરન્સ બહુ નાનો હોય. ઓર્થો વધારે મળે પેરા કરતા, પણ એ ઓર્થો થોડોક જ વધારે બને, બહુ બધો વધારે ન બની જાય. બરાબર, ડિફરન્સ છે એ નાનો હોય. મિથાઇલ સિવાયના કોઈ પણ અલ્કાઇલ ગ્રુપ હોય, મિથાઇલ સિવાયના કોઈ પણ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, કોઈ પણ, આ બધાની સ્ટેરિક હિન્ડ્રન્સ બહુ વધારે હોય. તો આની અંદર છે એ પ્લસ હાઇપર કોન્જુગેશન, પ્લસ આઈ અને સ્ટેરિક હિન્ડ્રન્સ. સ્ટેરિક હિન્ડ્રન્સ આ કારણોથી પેરા જ વધારે બનશે ઓર્થો કરતા. કયા કયા? માની લો કે તમને ઇથાઇલ આપ્યો હોય, પ્રોપાઇલ આપ્યો હોય, આઈસો પ્રોપાઇલ આપ્યો હોય, કોઈ પણ. મિથાઇલમાં યાદ રાખજો, મિથાઇલ એકમાં જ ઓર્થો વધારે મળે, ઈ થોડીક જ તે. બાકીના બધા ઇથાઇલ, પ્રોપાઇલ બધામાં કઈ પ્રોડક્ટ વધારે મેજર લખવાની? પેરા. અત્યાર સુધીમાં બે જ એવા ગ્રુપ તમને મળ્યા જેમાં ઓર્થો વધારે છે. જો, એક ફિનોક્સાઇડ અને એક ટોલ્યુઇન. ફિનોક્સાઇડ અને ટોલ્યુઇન એવા છે કે જેની અંદર પ્રોડક્ટ વધારે ક્યાં બનતી હશે? તો કે આમાં પ્રોડક્ટ છે એ વધારે બને છે ઓર્થોમાં, બાકી બધી જગ્યાએ કઈ બનશે? પેરા. બધામાં એવું જ થવાનું, પેરા. બરાબર છે. થર્ડ ફેક્ટર અહીંયા આગળ તમને દેખાડું કે સાઇઝ ઓફ ઇલેક્ટ્રોફાઇલ. સાઇઝ ઓફ ઇલેક્ટ્રોફાઇલ એ ડોનેટિંગ ગ્રુપની સાઇઝનો તો પેરામીટર અહીંયા લખ્યો છે. આની વાત કરી લઉં. લઈએ આપણે આ છે, આપણે આ ગ્રુપ લઈએ, ફિનોક્સાઇડ. ફિનોક્સાઇડ એટલે O માઇનસ. તમને ખબર છે કે આ ગ્રુપ કયો છે? તો કે સાહેબ પ્લસ એમ અને પ્લસ આઈ. પ્લસ એમ પ્લસ આઈ હોય તો ક્યાં રિએક્શન કર્યા? ઓર્થો ઉપર વધારે કરે, પેરા ઉપર ઓછી કરે. પણ હવે એવું કરું છું કે હું અહીં આગળ કોઈ એક બહુ મોટો બલ્કી ઇલેક્ટ્રોફાઇલ લઉં છું. બલ્કી ઇલેક્ટ્રોફાઇલ. બલ્કી ઇલેક્ટ્રોફાઇલ એટલે આ બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ લઈ લઈએ આપણે. એન ટ્રિપલ બોન્ડ એન, અહીંયા આગળ પ્લસ ચાર્જ, અહીંયા Cl માઇનસ. એમાંથી આ તમારો ઇલેક્ટ્રોફાઇલ છે. આ તમારું ઇલેક્ટ્રોફાઇલ. આને જોડવાનો છે આની હારે. બહુ સાઇઝ વાઇઝ લાર્જ છે, અને ખૂબ જ સાઇઝ વાઇઝ લાર્જ હોય એટલા માટે થઈને રિએક્શન તો કરશે, પણ બેટર વે છે કે એને તમે ડાયરેક્ટ પેરા ઉપર જવા દો. આ પ્રોડક્ટ કેમ આવી તમને આગળ આવડશે, હજી ચિંતા નહીં કરવાની, ખાલી લખી લેવાનું. અત્યારે તો ખાલી તમે લખી લો, ધીસ ઇઝ યોર ઇલેક્ટ્રોફાઇલ. આટલો જે છે ને એ તમારો ઇલેક્ટ્રોફાઇલ છે. ઇલેક્ટ્રોફાઇલ બહુ બલ્કી છે, ને બલ્કી ઇલેક્ટ્રોફાઇલ ક્યાં ઇન્ટ્રોડ્યુસ થશે? પેરા. તો સાઇઝ ઓફ ઇનકમિંગ ગ્રુપ ઉપર પણ ડિપેન્ડ કરે છે. ઇનકમિંગ ગ્રુપની સાઇઝ કેવી છે એની ઉપર પણ આધાર રાખીએ અહીંયા આગળ. ઓકે, કઈ પ્રોડક્ટ વધારે બની, કઈ પ્રોડક્ટ ઓછી બની, એની માટેનો ટોપિક કયો છે? ઓર્થો પેરા રેશિયો. આ ટોપિકનું નામ શું છે? ઓર્થો પેરા રેશિયો. થિયોરેટિકલી તો 2:1, 2:1 થવો જોઈએ, પણ આટલા પેરામીટર થી બદલાઈ જાય. આ બધા પેરામીટર તમારે ચેક કરવાના. ચાલો, આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. આની અંદર કોઈને ડાઉટ છે તો બોલો. આમાં કોઈને પ્રોબ્લેમ છે? જો હા, સર ટોલ્યુઇન વાળું સમજાવજો ને પાછું. ટોલ્યુઇન વાળામાં તમે જોશો તો બે ગ્રુપ કયા છે? ડોનર ડોનર જ છે. ટોલ્યુઇનમાં બે ગ્રુપ ડોનેશન ડોનેશન વાળા જ છે. પ્લસ હાઇપર કોન્જુગેશન, પ્લસ આઈ. તો ઓર્થો ઉપર તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય પેરા કરતા. અને આ છે એ સાઇઝ વાઇઝ નાનો ગ્રુપ છે. નાનો ગ્રુપ છે એટલે આમાં ઓર્થો વધારે મળે પેરા કરતા. પણ માન લો કે આપણે ઇથાઇલ બેન્ઝીન કે એવું કંઈક લઈ લઈએ, આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ. અહીંયા CH3. આ CH3 ગ્રુપ છે ને એ સાઇઝ વાઇઝ નાનો ગ્રુપ છે. બરાબર છે.
આનું આટલી બધી સાઈઝ ન હોય. અચ્છા, કઈ કઈ બીજી ઇફેક્ટ? પ્લસ હાઇપર કોન્જુગેશન, પ્લસ આઈ જેની અંદર ઓપરેટ થાય બધા જ ઓલવેઝ કઈ પ્રોડક્ટ વધારે આપે? ઓર્થો પ્રોડક્ટ વધારે આપે પેરા કરતા. આનામાં સાઈઝ નાની છે એટલે આમાં થઈ જશે, વાંધો નહીં આવે. આની જગ્યાએ હું હવે મૂકી દઉં ઇથાઇલ. મિથાઇલ ની જગ્યાએ મૂકી દઈએ ઇથાઇલ. ઇથાઇલ એટલે શું થાય? CH2CH3. હવે તો તમે જોઈ શકો આ ગ્રુપ બહુ મોટો અહીંયા આગળ બલ્કી ગ્રુપ આવી ગયો, બરાબર છે? આ ગ્રુપ જે પણ કઈ અહીંયા આગળ આપણે લખીએ છીએ આ ગ્રુપ બહુ બલ્કી ગ્રુપ છે. આ ગ્રુપ છે આમાં ઇફેક્ટ કઈ? પ્લસ હાઇપર કોન્જુગેશન પ્લસ આઈ. કાયદેસર તો કોણ વધારે મળવું જોઈએ? ઓર્થો. પણ આ ગ્રુપની સાઈઝને કારણે પેરા વધારે મળશે ઓર્થો કરતા. અહીંયા અટેક કરવા આવે તો ગળદી થાય. જો અહીંયા કોઈ માન લો કે અહીંયા મારે NO2 મૂકવો હોય તો શું થાય? હિન્ડ્રન્સ થયું કે નહીં? તો એ હિન્ડ્રન્સ ન થાય એટલા માટે તેની પ્રિફરન્શિયલી ક્યાં એન્ટર થવાનું પસંદ કરશે? પેરા ઉપર. તો આને સિવાય કોઈ પણ આવશે, આની સિવાય કોઈ પણ. મિથાઇલ એટલે CH3 સિવાયના કોઈ પણ તમને ઇથાઇલ આપે, પ્રોપાઇલ આપે, બ્યુટાઇલ આપે, કોઈ પણ બધામાં કઈ લખશો? પેરા વધારે. આને છોડી દો, આમાં એકમાં જ ઓર્થો વધારે, એવું કહેવા માંગીએ છીએ આપણે. ઓકે, ચલો આ તમે થઈ ગયા હોય તો તમારે લોકોએ હવે આવી રીતે છે એ વિચારવાનું છે રિએક્શન કઈ જગ્યાએ થશે અને એમાં કઈ ક્યાં પ્રોડક્ટ વધારે બને. એક જ ગ્રુપ અત્યારે આપેલું છે, બરાબર છે? ચલો રિંગ ઉપર OH તમારે ડિસાઈડ કરવાનું છે આમાં કઈ પ્રોડક્ટ વધારે. આનું હું નાઇટ્રેશન કરું છું તો નાઇટ્રેશનમાં કઈ જગ્યાએ પ્રોડક્ટ વધારે. આને આવી રીતે લખાય, જુઓ. ઓર્થો ઉપર તો ઓછી રિએક્શન, પેરા ઉપર વધારે રિએક્શન. આ એરો મોટો બતાવે છે, ઘણી જગ્યાએ આવી રીતે લખે છે. ઓર્થો ઉપર નાના રિએક્શન, પેરા ઉપર મોટો. એનો અર્થ એવો થાય કે મોસ્ટ ઓફ ધ ટાઈમ રિએક્શન ક્યાં વધારે થશે? પેરા ઉપર. ઓર્થો ઉપર કેવી? ઓછી. આપણે સાઈડમાં બાજુમાં લખી દઈએ, બરાબર, ક્યાં કઈ પ્રોડક્ટ. તમે એવી રીતે લખજો. ચલો આમાં તમારે ડિસાઈડ કરવાનું છે. અહીંયા પેલા 3 લખ્યા છે, પછી ત્યાં, પછી ત્યાં. તમારે બાજુમાં લખવાની છે કઈ પ્રોડક્ટ વધારે, ઓર્થો વધારે, પેરા વધારે.
ચલો થઈ ગયું. ચલો ફર્સ્ટમાં ફિનોલ, આમાં તો હું જ લખી દઉં છું ડાયરેક્ટ, પેરા વધારે ને ઓર્થો ઓછો. નેક્સ્ટ ની અંદર અલગ અલગ આપણે સેન્ટર ને કહીએ. ચલો ઈડર સેન્ટર, ઈડર આમાં કઈ પ્રોડક્ટ વધારે? પેરા અને પછી ઓર્થો. પેરા પ્રોડક્ટ વધારે, ઓર્થો ઓછું. ઓકે. એની પછી અમરેલી સેન્ટર, અમરેલી સેન્ટર કઈ વધારે આમાં? ઓર્થો. ઓર્થો વધારે, પેરા ઓછી. CH2 માઇનસ છે, ગળદી નથી, અને માઇનસ ચાર્જ એટલે આમાં ઇફેક્ટ કઈ આવશે? પ્લસ એમ પ્લસ આઈ, બે ઇફેક્ટ ઓપરેટ થશે. ચલો રાજકોટ ગુરુકુળ, OCH2CH3 OCH2CH3 છે કે? ઓકે. નડિયાદ સેન્ટર બોલો. ચાલો નડિયાદ, ફોર્થમાં ઓર્થો વધારે. ઓર્થો વધારે નહીં, ફોર્થ ની અંદર પેરા વધારે. અહીંયા આગળ ગ્રુપ કયો છે? OCH2CH3. ઓક્સિજન ની કઈ કઈ ઇફેક્ટ હોય? પ્લસ એમ અને માઇનસ આઈ. માઇનસ આઈ આવી જાય એટલે પેરા વધી જાય. બરાબર, માઇનસ આઈ આવે એટલે પેરા વધી જાય, તો એ ધ્યાન રહેવું જોઈએ. OH માં પેરા વધારે, તો આ તો OCH2CH3 છે. ગળદી કેટલી બધી વધારે છે? સુરત એસ્પાયર, સુરત એસ્પાયર 5th નંબર. પેરા વધુ. આમાં પેરા વધારે છે, ઓર્થો ઓછું છે. ચલો CH3, CH3 કોણ બોલશે? તપોવન, હિંમતનગર. ઓર્થો. મિથાઇલ છે એ એક એક્સેપ્શન જેવું છે. મિથાઇલમાં ઓલવેઝ ઓર્થો વધારે હોય, પેરા છે એ ઓછું હોય. ચલો 7 નંબર, પ્રોપાઇલ બેન્ઝીન. કોણ બોલશે? GCI મોડાસા. પેરા. આમાં છે ઈ પેરા વધારે છે, ઓર્થો ઓછું બનશે. એનિલીન જુનાગઢ, તમે બોલો ભાઈ. પેરા. આની અંદર પેરા છે એ વધારે બનશે. લાસ્ટ છે NN ડાયમિથાઇલ એનિલીન. NN ડાયમિથાઇલ એનિલીન છે, અમદાવાદ સેન્ટર. પેરા. પેરા. આમાં પણ પેરા વાળી પ્રોડક્ટ છે એ વધારે બનશે, ઓર્થો વાળી પ્રોડક્ટ છે એ ઓછી બનશે. બરાબર. ચાલો, એક ગ્રુપ બેન્ઝીન ઉપર હોય, એક ગ્રુપ બેન્ઝીન ઉપર હોય ત્યારની આ બધી વાત કરી લીધી. હવે માનો કે બે ગ્રુપ બેન્ઝીન ઉપર છે, બે ગ્રુપ. હવે બે ગ્રુપ બેન્ઝીન ઉપર હોય તો એ અલગ અલગ રીતે હોઈ શકે. વિથડ્રોઈંગ નેચરના પણ હોઈ શકે, બે ડોનેટિંગ નેચરના હોઈ શકે, પણ બે ગ્રુપ બેન્ઝીન ઉપર છે એવું માનો. બરાબર છે? બે ગ્રુપ રિંગ ઉપર છે, અને હવે ત્રીજો ગ્રુપ આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો. એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તો છે જ, બીજો આમાં જોઈન્ટ તો છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જ છે, બે ઈડીજી છે. પેલો કેસ લઉં છું આ. અને એવું આપણે કહી દઈએ કે માની લો કે ઈડીજી નો ડોનર પાવર વધારે છે, ડોનેશન પાવર કોનો વધારે ને ચેક કરવાનું. EDG1 is stronger than EDG2. તો આ ઈડીજી જે છે ને, ઈડીજી ના ઓર્થોપેરામાં તમારે પ્રોડક્ટ મૂકવાની. સ્ટ્રોંગ વિલ ઓલવેઝ ધ ફાઇટ, સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. જે બળિયો હોય એ જીતી જાય. બરાબર, બળિયાના બે ભાગ એવી કહેવત છે. જે પાવરફુલ છે બરાબર, એ જીતી જશે. સ્ટ્રોંગર વિન્સ ધ ફાઇટ, એવું યાદ રાખજો મગજમાં.
માનો કે તમારી પાસે એક્ઝામ્પલ લઈને શીખવાડું છું એટલે તમને તરત ખ્યાલ આવી જાય. જે સ્ટ્રોંગ ડોનર હોય ને એને ચેક કરજો. એક તમારી પાસે OH છે અને એક તમારી પાસે મિથાઇલ છે. હવે મિથાઇલ છે એ શું કરશે બોલો? આ તો પ્લસ હાઇપર કોન્જુગેશન કરે ને, પ્લસ આઈ કરે. અને આની પાસે તો લોન પેર છે. જો આ સીધું શું કરે? પ્લસ એમ એટલે તો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ની પેર ડોનેટ કરે. આ વધારે સ્ટ્રોંગ ડોનર કહેવાય, આ વીક ડોનર કહેવાય. સ્ટ્રોંગ ડોનર જીતી જાય. હવે તમારે જે કઈ જવાબ લખવાનો થાય ને આની ઓર્થો ને પેરામાં થાય. અહીંયા આગળ ઓર્થો બે જશે, પેરા તો બ્લોક છે એટલે અહીંયા કઈ પ્રોડક્ટ નહીં આવે. આનું નાઇટ્રેશન સલ્ફોનેશન જે ફલાણું ઢીકણું જે કરો એ પ્રોડક્ટમાં મેજર ક્યાં આવશે? OH ના ઓર્થો ઉપર. સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. બરાબર છે? આવું યાદ રાખવાનું. ચલો આમ આપ્યું છે આવું આપેલું છે OH, અહીંયા આગળ CH3. ક્યાં ક્યાં પ્રોડક્ટ લખશો બોલો? આની બે ઓર્થોમાં અને એક તો ક્યાં લખશો? પેરામાં. હવે આ બે માંથી નહીં, વધારે ક્યાં? પેરામાં વધારે. અહીંયા આગળ રિએક્શન વધારે થશે. આ પ્રોડક્ટ અહીંયા જોઈન્ટ થાય પેરામાં, એવી પ્રોડક્ટ વધારે બને. ઓકે, ચલો એક આપેલું છે મને NHCOCH3 અને એક મને આપ્યું છે NH2. હવે એ નક્કી કરવું પડે સાહેબ કે આ બે માંથી કોણ વધારે પાવરફુલ ડોનર ગ્રુપ છે. પાવરફુલ કોણ ડોનેશન કરે? લોન પેર તો ઉપરના નાઇટ્રોજન પાસે છે ને લોન પેર તો નીચેના નાઇટ્રોજન પાસે છે. ઉપરના નાઇટ્રોજન ની શું તકલીફ છે એને જરાક જુઓ. અહીંયા NH, C ડબલ બોન્ડ O, CH3. અચ્છા, આની લોન પેર ને તો આ ઉપાડી જાય. જો નીચેનામાં તો એવો કોઈ પ્રોબ્લેમ નથી ને, નીચેનામાં તો લોન પેર કોઈ નથી લઈ જવાનું. એટલે આ વધારે પાવરફુલ ડોનર છે એ નક્કી કરશે તો એના પોતાના ઓર્થોમાં પેરામાં લઈ જશે. તમારે પ્રાયોરિટી કોને દેવાની છે? જે સ્ટ્રોંગ ડોનર છે એને. બરાબર છે? સ્ટ્રોંગ ડોનર છે એ ઓલવેઝ ફાઇટ જીતી જાય. બે ડોનર ગ્રુપ હોય તો પછી જે વધારે સારો સ્ટ્રોંગ ડોનર ત્યાં રિએક્શન કરવાની. ઓકે, બીજી પોસિબિલિટી કઈ આવશે કયો? એક ડોનેટિંગ ગ્રુપ અને એક વિડ્રોઈંગ ગ્રુપ. સેકન્ડ નંબરની પોસિબિલિટી. EDG છે એક અને એક છે EWG. કોણ જીતી જશે? ડોનર જ જીતે ને. ડોનરના ઓર્થોપેરા ઉપર ગ્રુપ મૂકી દો. જે કોઈ પણ ડોનર તમને મળે એના ઓર્થોપેરા ઉપર ગ્રુપ પ્લેસ કરવાના. અહીંયા આગળ છે એ માનો કે મને આપેલું છે એક NO2 અને એક અહીંયા આગળ મિથાઇલ. આ નાઇટ્રો તો કેવો છે? વિડ્રોઈંગ. ડોનર કોણ છે? મિથાઇલ. આની રિસ્પેક્ટમાં નક્કી થાય. મિથાઇલ છે એ તો કેવો છે? ઓર્થોપેરા. પોતાની બે ઓર્થોમાં અને પેરામાં પ્રોડક્ટ આપશે. સૌથી વધારે પ્રોડક્ટ ક્યાં મળે? મિથાઇલના ઓર્થોમાં. અહીંયા તો ગળદી થઈ જશે, 3 ગ્રુપ લાઈનમાં આવે. સૌથી વધારે પ્રોડક્ટ અહીંયા મળશે. એક ડોનર છે ને એક વિડ્રોઈંગ છે. બરાબર? માનો કે એક આપ્યો છે CHO અને અહીંયા આગળ આપ્યો છે OH. નવું ગ્રુપ ક્યાં જશે? OH ના ઓર્થો ને પેરામાં. ડોનર તો આ છે ને, આની આ ઓર્થો અને આ પેરા. એક ઓર્થો તો બ્લોક જ છે. ડોનેશન કરવા વાળા ગ્રુપને પકડો ભાઈ તમે, એટલે જવાબ મળી જશે. માનો કે સાયનાઇડ છે અને એક છે OCH3. ક્યાં ગ્રુપ મૂકું બોલો? આના બે ઓર્થોમાં અને પેરામાં. અહીંયા આગળ તો રિએક્શન નહીં થાય. અહીંયા આગળ પણ છે એ રિએક્શન છે એ ઓછી. સૌથી વધારે રિએક્શન ક્યાં થશે? પેરામાં. આના રિસ્પેક્ટમાં નક્કી કરો. પેરા નાઇટ્રોએનિલિન ક્યાં આવશે? આની બે ઓર્થો ઉપર. સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. આ ફોર્મ્યુલા ઉપર કામ કરવાનું.
આન્સર સાચા જ આવશે. હવે એવું રાખીએ કે બે એટલે બે વિડ્રોઈંગ ગ્રુપ જ છે, EWG1 અને બીજો તો ગમે ત્યાં જોઈન્ટ હોય ને, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ 2. અને એવું માની લઈએ કે EWG1 એ વધારે સ્ટ્રોંગ છે કોની કરતા, EWG કરતા. તો આના મેટા ઉપર તમારે પ્રોડક્ટ મૂકવાની. આમાં તે જે સ્ટ્રોંગ હોય ને એને જ પકડવાનો, પણ ફેર એટલો કે આમાં મેટા ઉપર આન્સર આવશે. ચલો આવું આપ્યું, બે વિડ્રોઈંગ જ છે. જોજો, એક અહીંયા આગળ આપેલો છે CHO અને એક આપ્યો છે NO2. NO2 પાસે CHO તો કઈ ન કહેવાય, બરાબર. આ વધારે મોટો ગુંડો કહેવાય, બરાબર. આ થોડોક વધારે ડેન્જરસ કહેવાય આની કરતા. તો આની મેટા પોઝિશન એટલે આની મેટા પોઝિશન ક્યાં થઈ, આ એની ઓર્થો ને અહીંયા મેટા, અહીંયા તમને પ્રોડક્ટ વધારે મળે. ક્લિયર? બીજી એક કઈ મેટા પોઝિશન છે, આ બાજુ છે. આની તો આ બે ઓર્થો કહેવાય ને, આ બે મેટા કહેવાય. અહીંયા આગળ ગ્રુપ નહીં મૂકો, અહીંયા આગળ ગ્રુપ મૂકશો તો વધારે સારું. હા કે ના? બરાબર. અહીંયા તો ગળદી થશે, લાઈનમાં 3 આવશે નહીતર. ચલો, એક આપ્યો છે CHO ને એક આપ્યો છે CN. CN હવે વધારે ડેન્જર છે CHO કરતા. તો ક્યાં ક્યાં લઈ જશે? એક મેટા તો બ્લોક છે, એક મેટા ઓપન છે. અહીંયા આગળ લઈ આવો. ચલો, અહીંયા આગળ એક વિડ્રોઈંગ ગ્રુપ છે CCl3 અને એક ગ્રુપ વિડ્રોઈંગ છે CHO. હવે તો CHO પાવરફુલ કહેવાય, એની બે મેટા પોઝિશન ઉપર ગ્રુપ આવે. એટલે પ્રોડક્ટ કેમ લખવાની એનો તમને આઈડિયા આવી ગયો. સ્ટ્રોંગર વિલ વિન્સ ધ ફાઇટ. એ પછી ડોનેટિંગ હોય તોય ભલે, વિડ્રોઈંગ હોય તોય ભલે, અને બે ભેગા હોય તો ડોનેટિંગ હારો. ડોનેટિંગ ઇલેક્ટ્રોન ડેન્સિટી જ્યાં વધારે ત્યાં રિએક્શન કરવાની. બધી જ પોસિબિલિટી, બધી જ પ્રોડક્ટ કઈ મેજર કઈ માઇનર કેમ બને મેં તમને અહીંયા આગળ શીખવાડી દીધા, બરાબર છે. જે કાંઈ જરૂર હતા એ બધા મેં તમને અહીંયા આગળ એક્સપ્લેન કર્યા છે. હું તમને જે શીટ મોકલવાનો છું ને, એ શીટની અંદર ફિનોલના ક્વેશ્ચન ભેગા હશે, એનિલિનના ક્વેશ્ચન ભેગા હશે. એનિલિન એમાઇન્સ વાળું જે ચેપ્ટર છે ને એના ક્વેશ્ચન મેં આમાં જ મૂકેલા છે, કારણ કે એનિલિન પણ એક એરોમેટિક સિસ્ટમ જ છે, બેન્ઝીન ઉપર જ રિએક્શન કરવાની હોય. એટલે એમાં ક્વેશ્ચન એમાં ભેગા મૂક્યા હશે. ઈ જો અત્યારે કદાચ એનિલિનના કે ફિનોલના ન આવડે તો એની કોઈ ટેન્શન નહીં લેતા. ઈ તો ચેપ્ટર ફિનોલ ને એનિલિન વાળું ચાલશે એટલે ઓટોમેટિક સોલ્વ થઈ જશે. એમાં જ તે ચેપ્ટરમાં જ તે. પણ મેં જે શીટ બનાવી છે એમાં તો એરોમેટિક સિસ્ટમ એટલે બધી જ મેં કન્સિડર કરેલી હોય. ઓકે, તો આ બધા જ પોઈન્ટ આપણે અહીંયા આગળ બેન્ઝીન રિલેટેડ મારે તમને જે કાંઈ કહેવાના હતા એ મેં તમને અહીંયા આગળ કહી દીધા. હવે આપણે હેલો આલ્કેન હેલોઇન ચાલુ કરવું હોય તો હવે આપણે હેલો આલ્કેન હેલોઇન શીખી શકીએ. બોલો. સર, બંને ગ્રુપ સેમ હોય તો? બે ગ્રુપ સેમ હોય તો એ તો સિમેટ્રિકલ નો થઈ ગયો કહેવાય. બંને ગ્રુપ સેમ હોય તો એ તો સિમેટ્રિકલ કહેવાય. એમાં તો કોઈ, માન લો કે અહીંયા NO2 છે, અહીંયા પણ NO2 છે, તો ધીસ ઇઝ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ. જો અહીંયા રિએક્શન કરાવતોય ભલે, અહીંયા કરાવતોય ભલે, અહીંયા કરાવતોય ભલે, અહીંયા કરાવતોય ભલે, સિમેટ્રિકલ પ્રોડક્ટ છે એટલે એક જ મળે, બધું હરખું જ કહેવાય. અનસિમેટ્રી હોય તો જ આવું કહીએ કઈ, નહીતર તો કઈ જ ન કઈ. ચાલો, નેક્સ્ટ લેક્ચર ની અંદર કઈ ચીલાચાલુ પરચુરણ રહી ગયું હશે તો તમને કહી દઈશ. બાકી આપણે સ્ટાર્ટ કરી દઈએ હેલો આલ્કેન હેલો એરિન. ઓકે, હેલો આલ્કેન હેલો એરિન આપણે સ્ટાર્ટ કરીએ. કોડના પોઈન્ટ ઓફ વ્યૂ બધા પોઈન્ટ્સ કહેતો જાસ, અને બાકી તો પછી અથવા તો એવું કરું છું, ચલો આની પછીના લેક્ચરમાં તમને MCQ કરાવું છું. આજ તમને સીટ મોકલી દઉં છું અને MCQ કરીએ છીએ આની પછીના લેક્ચરમાં. આના ઈઝી છે, તમને આવડી જશે, એમાં કઈ એવું છે નહીં. થોડાક અઘરા હશે ને એવા હું સોલ્વ કરાવી દઈશ, બાકીના તમે કરી નાખજો.